અમદાવાદમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। દાણી લીમડા નરોડા વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે। નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 થી 4 દિવસ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। ત્યારે ગઈકાલે બપોર પછી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। આખી રાત વરસાદ પડ્યો છે, પરંતુ એ સાથે આટલા વરસાદમાં હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। પાણી ઓસરતા નથી અને એના કારણે જાહેર જનતાને તકલીફ પડી રહી છે। પાણી અમદાવાદ થઈ ગયું છે। અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, સમગ્ર જળબંબાકાર। દાણી લીમડામાં પીર કમાલ મસ્જિદ વિસ્તારમાં હું પહોંચ્યો છું અને મારી પાછળના દ્રશ્યો જ્યાં જોઈ શકાય છે વરસાદી પાણીમાં બાળકો જે છે તે મજા માણી રહ્યા છે। વરસાદી પાણી ભરાવાની, પરંતુ સાથે આ જે પાણી ભરાય છે તેમાંથી જે વાહનો પસાર થાય છે એના ઉપરથી જે અંદાજો લગાવી શકાય છે કે કેટલા પાણી અહીંયા ભરાયા હોઈ શકે છે। ટીચરસમાં પાણી ભરાયા હોવાની આ વાત છે। 1 કલાક જે પ્રકારે અમદાવાદમાં વરસાદ પડ્યો, આ વિસ્તારમાં વરસાદ પડ્યો, ત્યાં આ પાણી ભરાયા છે અને લોકોને હાલાકી પડી રહી છે, તકલીફ પડી રહી છે। આપ શું કહેશો, આ કેટલા વર્ષોથી અહીંયા પાણી એટલે બહુ ઘણાથી અહીંયા પાણી ભરાય છે, કમર સુધી પાણી આવે છે। અમને જેવી વિનંતી છે કે અહીંયા પાણીનો નિકાલ છે કરીએ। કેટલા ટાઈમથી ભરાય છે? બહુ સાલ થઈ ગયા છે અહીંયા પાણી ભરે છે। અને ક્યાં રોડ ઉપર સોસાયટીમાં જ આવે છે પાણી, કમર સુધી આવે છે। અહીંયા बालक લોકો છે। आपका क्या कहना है, कितनी सोसाइटियों में मकानों में पानी गया है? ये कम से कम यहाँ से जितनी भी सलग सोसाइटी ने सालम तक अपने मदीना मस्जिद तक या सोसाइटी तक मदीना मस्जिद आके वहाँ तक सलंग पानी जाता है। सोसाइटियों के अंदर भी जाता है। ये कम से कम हम देख रहे हैं तो कम से कम 10-12 साल का हुआ जब से देख रहे पानी भराता ही जाइए। पानी का कुछ निकाल नहीं है अभी तक। 10-12 વર્ષથી આ તકલીફ છે એ આ સ્થાનિકનું કેવું છે। તમે નીકળ્યા છો, ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા, શું તકલીફ પડી? અહીંયા પીર કમાલ કંપાઉન્ડમાં આવી રહ્યો છું। પાણી ભરેલો છે એટલા માટે બસ। કેટલા વર્ષોથી ભરાય છે? એ તો લાગુ અમે તો જ્યાંથી રહીએ ત્યારથી ભરાઈએ છીએ। ક્યાંથી ભરાય છે? એટલે વર્ષ એટલે વર્ષોથી આ તકલીફ છે, વર્ષોથી આ સમસ્યા છે અને આ દ્રશ્યો આપને આ બતાવી રહ્યો છું। આ જે મણિનગર તરફથી આવતો આ રસ્તો કે જ્યાં ટ્રાફિક જે છે તે સર્જાયો છે, એએમટીએસ બસ હોય કે અન્ય વાહનો હોય તેને તકલીફ પડી રહી છે। આ પીર કમાલ મસ્જિદ 4 રસ્તા જ્યાં પાણી ભરાતા આ સમસ્યા જે છે તે સર્જાય છે। અને ન માત્ર આ એક જગ્યા પરંતુ દાણી લીમડા વિસ્તાર ત્યાં પણ પાણી ભરાયા છે। અને આ સામે જે રસ્તો જોઈ શકાય છે શાલામ તરફ જતો રસ્તો, ત્યાં પણ પાણી ભરાયેલા છે। એટલે કે હાલ ભલે વરસાદ બંધ પડ્યો હોય, પરંતુ વરસાદી પાણી એ ઓસરી નથી રહ્યા અને લગભગ આ વિસ્તારમાં 3 કલાક જેટલા સમય સુધી પાણી ભરાયેલા રહે છે, તેનાથી પણ વધારે સમય પાણી ભરાયેલા રહે છે અને તેના કારણે સ્થાનિકોને હાલાકી પડે છે, વાહન ચાલકોને હાલાકી પડે છે અને ટ્રાફિક સહિતની સમસ્યાઓ જે છે તે અહીંયા જોવા મળે છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં છું અને આ વિસ્તારમાં છેલ્લા અડધો 1 કલાકથી વરસાદ જે છે તે પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે આ વિસ્તારની પરિસ્થિતિ જોઈ શકાય છે કે જ્યાં બેરલ માર્કેટ તરફ જતા આ રસ્તા ઉપર, એટલે દાણી લીમડા 4 રસ્તાથી લઈને નારોલ તરફ જતા રસ્તાની વચ્ચે આ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે સામે આવી છે। જ્યાં લોકોના વાહનો જે છે તે પણ બંધ પડી રહ્યા છે। એ વાહનો બંધ પડતા તેને દોરીને લઈ જવા પડી રહ્યા છે, ધક્કા મારીને લઈ જવા પડી રહ્યા છે। જે ટ્રેક્ટર જે દેખાઈ રહ્યું છે એ ટ્રેક્ટર પણ અહીંયા પહોંચ્યું છે એ કામગીરી કરવા માટે, જેથી કરીને વરસાદી પાણીનો નિકાલ લાવી શકાય। પરંતુ જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે, જે પ્રકારે અહીંયા સામાન્ય વરસાદની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે, જેને જોતાં લાગી રહ્યું છે કે હજુ પણ કલાકો સુધી આ પાણીનો નિકાલ આવશે નહીં અને જેના કારણે લોકોને હાલાકી પડી શકે છે। આ મારી પાછળના દ્રશ્યો જે છે તે દાણી લીમડા 4 રસ્તાથી નારોલ તરફ જતા રસ્તાના દ્રશ્યો છે। અને બીજી તરફ આ દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું બીઆરટીએસ ટ્રેકના, કારણ કે મેઇન રોડ ઉપર પાણી ભરાતા લોકો એટલે વાહન ચાલકો જે છે તે બીઆરટીએસ ટ્રેકમાંથી જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ત્યાં ટ્રાફિકની સમસ્યા જે છે તે પણ સર્જાઈ છે। એટલે કે જે પ્રકારે વરસાદી માહોલ, અહીંયા વરસાદ બંધ રહ્યો, ગરમી બફારાનો માહોલ રહ્યો, તે બાદ જ્યારે ફરી એકવાર વરસાદી બેટિંગ શરૂ થઈ છે, ટ્રાફિકની સમસ્યા સાથે આ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે આ દાણી લીમડા વિસ્તારમાં સામે આવી છે। અને ન માત્ર એક વિસ્તાર પરંતુ પૂર્વ વિસ્તાર અને આ વિસ્તારની આસપાસમાં આ જ પ્રકારે લોકોને હાલાકી પડી રહી છે। અને
વાહન ચાલકોને અહીંયા બહાર નીકળવું અત્યારે હાલમાં અહીંયા મુશ્કેલ બન્યું છે. અહીંયા કેટલાક વાહન ચાલક જે છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ જે છે તે કરીશું. क्या क्या आप कह रहे हो? ये आज कितने साल हो गए ये बात को, कोई यहाँ पे ध्यान नहीं देता, ना यहाँ कॉर्पोरेटर आता है, ना कोई कॉर्पोरेशन का बंदा आता है, कोई यहाँ झांकने नहीं आता है. जो देखो बस आके चला जाता है, काम कोई करता है नहीं. बराबर. ये जब भी बारिश, थोड़ी सी बारिश होती है और पानी भर जाता है, ना कोई पंप चालू करता है, ना कोई यहाँ ध्यान देता है. आज ये इतने सालों से हम यहाँ बर्दाश्त करते हुए आ रहे हैं, हमारा रोज का रास्ता ही है. कोई कॉर्पोरेटर, कॉर्पोरेशन वाला, कोई भी शैलेश परमार हो के कोई भी हो, कोई यहाँ ध्यान देता है नहीं. કોઈ ધ્યાન નથી આપતું. અહીંયા કાકા ક્યાંથી આવો છો? બોલા ઈશનપુરથી. હા, ઈશનપુરથી. કિશનપતિ. કાકા જરા આ સાઈડમાં આવીએ, ટ્રાફિક ના થાય. આ તમે પાણીમાંથી જાઓ છો, કેવી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે સાહેબ. હા, આ કાયમ માટે અહીંયા ભરાય છે, એવું નથી. જ્યારે વરસાદ પડે તો ભરાઈ જ જાય સાહેબ, એવું અને છે. કેટલા કલાક પાણી રહે? અરે અહીંયા તો અડધો કલાક જેવું રહે છે, એટલે અડધો કલાક જેવું પાણી અહીંયા રહે છે. કાયમ પાણી ભરાય, સામાન્ય વરસાદમાં પાણી ભરાય. અને જે પ્રકારે આ જોઈ શકાય છે દ્રશ્યો કે જ્યાં વ્હીકલ બંધ પડતા તેને ધક્કો મારીને લોકો લાવી રહ્યા છે. કેટલાક લોકો યુટર્ન મારી રહ્યા છે. એએમટીએસ બસો તેને પણ અહીંયા તકલીફ પડી રહી છે. તમામ લોકો અહીંયા પરેશાન છે. ક્યાંથી આવો છો? સિટી રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટથી. કેટલું પાણી ભરાયું? એ આટલું પાણી ભરું. હા, આટલું ગાડી બંધ થઈ ગઈ. હા. તકલીફ પડે છે. તકલીફ બહુ જ પડે છે. ખડ્ડા એ ભારે ખડ્ડા છે. હા. કોર્પોરેશનને શું કહેવું? જવાબ દો ભાઈ. તકલીફ પડે છે. અને આ લોકોના નિવેદન છે, આ લોકોની પ્રતિક્રિયા છે. અને આ સમસ્યા છે અમદાવાદ શહેરની લોકોને પડતી હાલાકીની. અને આ જોઈ શકાય છે આ રિક્ષા યુટર્ન, તમે યુટર્ન લઈ રહ્યા છો. હા, પાણી બહુ છે. બહુ જ પાણી છે. આગળ ક્યાં ક્યાં પાણી છે? બધી જગ્યાએ શ્રીપા સોસાયટીમાં બહુ જ પાણી છે. સોસાયટીઓમાં પણ પાણી ભરાય છે તેવું લોકોનું કહેવું છે. એટલે કે ન માત્ર મેઇન રોડ પરંતુ સોસાયટીમાં પણ પાણી ભરાવાની સમસ્યા આ વિસ્તારમાં સામે આવી છે. અને વેપાર ધંધા ઉપર પણ તેની અસર આ જોઈ શકાય છે. પાણી ભરાવાના કારણે આ વેપારીઓને પણ તેની હાલાકી પડી રહી છે. એટલે કે અહીંયાથી પસાર થતા લોકો, અહીંયાના સ્થાનિક અને ધંધાર્થી તમામ લોકો પરેશાન છે. અને આ સમસ્યામાંથી મુક્તિ જે છે તેઓ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન તુષાર સાથે દર્શન રાવત, ઝી મીડિયા, અમદાવાદ.